આંગણે બીએપીએસનો પ્રમુખ વર્ણી મહોત્સવ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રમુખ સ્વામીના પ્રદાનની સ્મૃતિ કરાવતા ફ્લોટર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉલ્લેખ આવ્યો, મને પૂરો વિશ્વાસ છે આજના આ કાર્યક્રમથી આંબલીવાળી પોર ન કેવળ ગુજરાત ન કેવળ ભારત સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું એક અવિસ્મરણીય સ્થાન બનવાનું છે। જે જગ્યાએ એક ગુરુએ પોતાના એકદમ યુવા સાથીને યોગીજી મહારાજ જેવા જીવનને સફળતાથી સંન્યાસી જીવનને સફળતાથી જીવવા વાળા સંત હોવા છતાં એમની પસંદગી કરી અને યોગીજી મહારાજને એમના માર્ગદર્શક બનાયા। એ ગુણોની પરીક્ષા કરવા વાળા ગુરુ અને ગુરુએ પોતાની જે પસંદગી કરી એના માટે કોઈ પ્રકારના અભિમાન વગર પૂરું જીવન સંપ્રદાયની સેવામાં, ધર્મની સેવામાં અને વિશ્વના કલ્યાણ માટે સમર્પિત કરવાવાળા પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પ્રમુખ બન્યા એ સ્થાન નિશ્ચિત રૂપે વિશ્વના સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે એક તીર્થસ્થાન બની રહેશે એનો મને વિશ્વાસ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે। અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક, જૂનાગઢમાં 7 દિવસથી દીપડાની સંતા કુકડી। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને દીપડાને તાત્કાલિક રહેણાંક વિસ્તારમાંથી જંગલમાં ખસેડવાની માંગણી ઉઠી છે। શનિવારે મોડી રાત્રે 3 વાગે ફરી દીપડો એ જ જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં 1 ડિસેમ્બરે તેણે ગલુડિયાનો શિકાર કર્યો હતો। પહેલા દ્રશ્યો 1 ડિસેમ્બરના છે જેમાં દીપડો આવે છે અને ગલુડિયાનો શિકાર કરી જાડી ઝાંખરામાં નાસી જાય છે। 7 દિવસ પછી ફરી આ જ ગલીમાં દીપડો આવે છે, એટલે કે 7 તારીખે મોડી રાત્રે 3 કલાક અને 11 મિનિટે ફરી દીપડો શિકારની શોધમાં આવી જાય છે। જોકે આ વખતે શ્વાનના ભસવાથી દીપડો જતો રહે છે। જોકે વારંવાર દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત છે। કોડીનારના વલાદર ગામે દીપડાએ જાહેર રસ્તા પર 50 વર્ષીય આધેડ મહિલા પર હુમલો કર્યો। દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બીજી તરફ વન વિભાગે માનવ લોહી ચાખી જનાર દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે। સુરતમાં બારડોલી તાલુકામાં દીપડાએ શ્વાનનો શિકાર બનાવ્યો। બમરોલી ગામની સીમમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતે શિકારી દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ દીપડાને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવી દીધું છે। દાહોદમાં રખડતા પશુઓનો આતંક યથાવત। સંજેલીમાં આંખલાએ યુવક પર હુમલો કર્યો। આંખલાએ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો। ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ પકડવાના વચન પર ફરી વળ્યું પાણી। અગાઉ પણ રખડતા પશુએ મહિલા પર હુમલો કર્યો હતો। રખડતા પશુઓને તાત્કાલિક પકડવા સ્થાનિકોની માંગ। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં સીપીઆર આપી સાપોને નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં સીપીઆર આપીને સાપોનું નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા। તાજેતરમાં જ એક યુવકે સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો, જે વિડીયો બહુ વાયરલ થયો। હવે આવી જ ઘટના સામે આવી છે, જ્યાં અન્ય એક યુવક સાપના મોઢામાં સ્ટ્રો નાખી સીપીઆર આપતો નજરે પડે છે। દાવો છે કે પારડીમાં પોતાના જીવને જોખમમાં મૂકી જીવદયા પ્રેમી અલી અંસારીએ ઝેરી સાપના મોઢામાં સ્ટ્રો નાખી અને સીપીઆર આપ્યું હતું, જે બાદ સાપનો જીવ બચી ગયો હતો। આ પહેલા પણ થોડા દિવસ અગાઉ વલસાડના નાના પોંઢાના આમદા ગામમાં એક યુવકે સતત 25 મિનિટ સુધી એક સાપને પોતાના મોઢાથી સીપીઆર આપી સાપને નવું જીવન આપ્યું। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં લોકો સાપોને પકડી રીલ બનાવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે। આથી જીવદયા પ્રેમીઓ પણ અન્ય લોકોને જો સાપ અંગે જાણકાર નહીં હોય તો આવા જોખમ નહીં લેવા અપીલ કરી છે। 18 વર્ષનો યુવક બોરવેલમાં પડ્યો, 150 ફૂટ ઊંડા બોરવેલમાંથી રેસ્ક્યુ। કચ્છના કુકમા ગામ નજીક આશાપુરા ટેકરી પાસે 18 વર્ષનો ઝારખંડનો યુવાન અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા હાહાકાર મચી ગયો। ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગ, આર્મી ટીમ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સ્ટાફ રાતભર ઓપરેશનમાં જોડાયા। લગભગ 9 કલાકની મહામહેનત પછી રાત્રે 3 વાગે યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા GK જનરલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાને પગલે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં લિફ્ટમાં ફસાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ।
સુરતના ઘોડદોડ રોડ પર લિફ્ટનો વાયર તૂટતા મહિલા છઠ્ઠા માળેથી ત્રીજા માળે અટવાઈ હતી. અડધો કલાક ફસાયેલા બાદ ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ કર્યું. લિફ્ટનો મુખ્ય વાયર તૂટતા બંધ પડી, જેને લઈને મહિલા ગભરાઈ ગઈ. જોકે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ દોરડાની મદદથી લિફ્ટ નીચે ન સરકી જાય તે માટે ટેકો કર્યો હતો અને મહિલાને સલામત બહાર કાઢી હતી. 25 થી 30 મિનિટ માટે મહિલા અને તેના પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યો. મહિલા સલામત લિફ્ટમાંથી બહાર આવી જતા પરિવાર અને રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો. ધોરાજીમાં અકસ્માત કેસમાં 1 મહિના બાદ પણ પરિવારને ન્યાય નહીં, અકસ્માત સર્જનાર ડોક્ટર પર કાર્યવાહીની માંગણી. રાજકોટના ધોરાજીમાં એક પરિવાર 1 મહિનાથી ન્યાયની રાહ જોઈ રહ્યો છે. પરિવારનો આરોપ છે કે તેમના ઘરના મોભીનું અકસ્માતમાં મોત થયું. દુર્ઘટનાના સીસીટીવી પણ પોલીસ પાસે છે. જોકે હજુ સુધી અકસ્માત સર્જનાર આરોપી ડોક્ટર સુધી પોલીસના હાથ પહોંચ્યા નથી. રાજકોટના ધોરાજીમાં 16 નવેમ્બરે અકસ્માતની ઘટના બની. આ ગમખ્વાર અકસ્માતના કારણે એક પરિવાર નોંધારો બન્યો. પરિવારજનોનું કહેવું છે કે ઘરના મોભીના મોતથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને તે લોકો ન્યાયની રાહ જોઈને બેઠા છે. નવાઈની વાત તો એ છે કે અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ એક શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર જ હોવાનો આરોપ છે. અકસ્માત થયા અને આટલા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી અકસ્માત સર્જનાર આરોપી ડોક્ટર નિલેશ જોશીની અટકાયત પણ નથી કરાઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાછળથી પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને એક વ્યક્તિને ટક્કર મારે છે. દાવો છે કે કાર ડોક્ટર નિલેશ જોશી ચલાવી રહ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું. તેથી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. રાજકોટમાં યોજાયો ભારતીય વાયુસેનાનો એર શો. સૂર્યકિરણ ટીમે દેખાડ્યા દિલ ધડક કરતબ. રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત એર શો યોજાયો. સૂર્યકિરણની ટીમ આકાશમાં કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. એર શો નિહાળવા માટે હજારોની સંખ્યામાં અટલ સરોવર આસપાસ ઉમટી પડ્યા હતા. સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચ્યા અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ દિલધડક કરતબો રજૂ કરી. આકાશગંગાના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈથી કૂદી હવામાં તિરંગો લહેરાવ્યો તો ગરુડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા હવામાંથી થતા રેસ્ક્યુનો ડેમો બતાવાયો. ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એકસાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે. આ સાથે દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટન્ટ્સ જેમ કે હાઈમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન, ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન, ડીએનએ જેવા અદ્ભુત સ્ટન્ટ્સ નિહાળ્યા હતા. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મનપાના પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો. રાજકોટમાં સૂર્યકિરણ એર શો સફળ, પરંતુ એર શો બાદ ટ્રાફિક વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ. રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો અદ્ભુત એર શો જોવા માટે ઉમટેલા 1 લાખથી વધુ શહેરીજનોએ તેના પૂર્ણ થયા બાદ જબરજસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. એર શો પૂર્ણ થયા પછી લોકો પોતાના ઘરે જવા નીકળતા અટલ સરોવરથી રાજકોટ શહેર તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ટ્રાફિક જામની સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા, જેમાં દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે. રાજકોટ શહેરમાં આવેલા અટલ સરોવરથી શહેર તરફ 2 થી 2.5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. મોટી સંખ્યામાં લોકો આ ભયંકર ટ્રાફિકમાં અંદાજિત 1 થી 2 કલાક સુધી અટવાઈ ગયા. ટ્રાફિકની ગંભીરતા દર્શાવતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં રસ્તાઓ પર વાહનોની ગીચતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આરોપ છે કે ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી. ગેનીબેને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી, ભુવાઓને પણ ચેતવ્યા. બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના મહિલા નેતા ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી એવી અપીલ કરી કે જેણે ચર્ચા જગાવી. ગેનીબેન ઠાકોરે મહિલાઓને દશામાના વ્રત ન કરવાની અપીલ કરી. ગેનીબેને કહ્યું કે આખી દુનિયાને દશામાં ન નડે, પરંતુ આપણને દશામાં નડે એવું તો કઈ રીતે બને? દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા મારે એ મિલતી દો, હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. થરાદમાં રા, લાખણી અને થરાદ તાલુકાના 12 જેટલા ગામના ઠાકોર સમાજના સ્નેહ મિલન તથા નવું બંધારણ ઘડવા માટે યોજાયેલા કાર્યક્રમના મંચ પર ગેનીબેન ઠાકોરે અપીલ કરી. જ્યારે ગેનીબેન ભાષણ કરી રહ્યા હતા ત્યારે મંચ પર રાજ્યના મંત્રી અને ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોર, કેશવાજી ચૌહાણ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજને કુરિવાજ, ખોટી પ્રથાઓ અને અંધશ્રદ્ધાની બદીમાંથી બહાર નીકળવાની અપીલ કરાઈ. સાથે જ વધુમાં વધુ દીકરા દીકરીઓ પણ ભણે એ માટે આહવાન કર્યું હતું. કાગવડમાં ખોડલધામ દ્વારા સન્માન સમારોહ યોજાયો. રાદડિયા અને નરેશ પટેલ એક મંચ પર દેખાયા અને ગળે પણ ભેટ્યા.
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. એટલું જ નહીં, એકબીજાને ગળે પણ મળ્યા. એટલે જ ચર્ચા થઈ રહી છે કે નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના કોલ્ડ વોરનો અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. આ દરમિયાન રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જેમાં ટ્રસ્ટી, વિવિધ કન્વીનર અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસની ભેટ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદની વિકાસની ભેટ આપી અને કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. સરખેજ ખાતે આવેલા શકરી તળાવનું લોકાર્પણ કર્યું. કુલ 16.21 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે રીડેવલપમેન્ટ. હવે શકરી તળાવનું નામાભિધાન શ્રી ક્ષેત્ર સરોવર તરીકે કરાયું, જ્યારે વસ્ત્રાપુર ખાતે રીડેવલપમેન્ટ થયેલા લેકનું લોકાર્પણ કરાયું. વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું. આ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા સાઉથ બોપલમાં પાર્કનું ઉદ્ઘાટન કરાયું. પીપીપી મોડલથી બનાવેલા પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ, તો સિનિયર સિટીઝન્સ માટે પેવેલિયનની વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા, પેટ ડોગ માટે પેટ પાર્ક પણ બનાવવામાં આવ્યું. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવ્યું. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવર, વસ્ત્રાપુર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુર તળાવ જેને રીડેવલપ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કર્યું. નવા વાડજમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 23.63 કરોડના ખર્ચે ઝૂંપડપટ્ટીનું પુનઃવસન. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 350 આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું. આ તરફ રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે. રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, પિકલ બોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે. ઇન્ડિગોની ફ્લાઇટ્સના સંકટ વચ્ચે પશ્ચિમી રેલવેનું મોટું પગલું, મુસાફરો માટે શરૂ કરી ટ્રેન. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે મુસાફરોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું. ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે ફસાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે રેલવેએ મોરચો સંભાળ્યો. અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલવે કાઉન્ટર ઇન્ડિગો ફ્લાઇટ કાઉન્ટરની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવ્યું. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને ટ્રેન ટિકિટ અને ખાસ ટ્રેન વ્યવસ્થા સંબંધિત તમામ શક્ય માહિતી પૂરી પાડી. અમદાવાદ દિલ્હી માટે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરાઈ. આ સિવાય સાબરમતી અને દિલ્હી જતા ચરાઈ રોહિલા વચ્ચે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજથી 9 ડિસેમ્બર સુધી ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોના વધારાના કોચ પણ લગાડવામાં આવ્યા. પ્રેમ લગ્નના બોગસ સર્ટી કાઢી આપવાના આરોપમાં તલાટી વિરુદ્ધ કાર્યવાહી, ખાતાકીય તપાસ શરૂ. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી વિરુદ્ધ આખરે કાર્યવાહી કરવામાં આવી. બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવાના આરોપમાં તલાટીનું નામ આવતા તાત્કાલિક અસરથી ડીડીઓએ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ 2025માં બોગસ લગ્ન સર્ટિફિકેટ આપી તલાટીએ 50 લાખ રૂપિયા મેળવ્યા છે. આરોપ છે કે તલાટીનું એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂપિયા પ્રમાણે 2000 કરતાં વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન લીધા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો હુકમ અપાયો છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતે ઓર્ગેનિક જામફળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન. સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. છોટાઉદેપુરમાં વોટર એટીએમ ઉદ્ઘાટન, નજીવા દરે મળશે ઠંડુ પાણી.
છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વોટર એટીએમ કસ્બા પિકઅપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ, 4 રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને ક્વાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. આ એટીએમમાંથી માત્ર ₹1 1 લીટર, ₹2 2 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ભરૂચના જંબુસરમાં બોટ પલટી, બોટ માલિક સહિત એકનું મોત. ભરૂચના જંબુસરના દરિયામાં બોટ પલટતા અફરાતફરી મચી ગઈ. દુર્ઘટનામાં બોટ માલિક સહિત એકનું મોત થયાના અહેવાલ છે. બોટ પલટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બોટ જઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોટ જતા જતા એવો દાવો થઈ રહ્યો છે કે અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવી વખતે દુર્ઘટના બની ગઈ, જે બાદ અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા. એક તરફ ભરતીના પગલે દરિયામાં પાણી વધી રહ્યું છે, બીજી તરફ બોટ પલટતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા, જેઓ પાણીમાંથી બહાર નીકળી ન શક્યા. થોડા સમય બાદ કેટલાક યુવાનોએ દરિયામાં છલાંગ લગાવી અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. દાવો છે કે 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી. જે બોટ પલટી તેમાં બોટ માલિક સહિત 25 કામદારો સવાર હતા. આગ જ આગ. સાબરકાંઠામાં મકાન સળગ્યું. ડાકોરમાં દુકાન, સુરતમાં રસ્તે જતી કાર ભડકે બળી. સાબરકાંઠાના ગાંભોઈ ગામે અંબાવાડા ગામે એક મકાનમાં આગ લાગી ગઈ. આગ લાગતા ઘરના સભ્યો સહિત આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. કાચું મકાન હોવાથી ઘરમાં આગ ઝડપી ફેલાઈ ગઈ અને જોતજોતામાં આખું ઘર આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયું. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં તમામ ઘર વખરી બળીને રાખ થઈ ગઈ. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. આ તરફ ડાકોરમાં મીઠાઈની દુકાન ભડભડ સળગવા લાગી. અહીં પણ આગ લાગ્યાની થોડી જ મિનિટમાં આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ, જેથી થોડો ઘણો સામાન બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. બનાવની જાણ થતાં ડાકોર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મંદિર બંધ થયા બાદ દુર્ઘટના બની હતી, જેથી જાનહાની ટળી હતી. જોકે દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. સુરતના માંગરોળ કોસંબા નજીક કારમાં ભીષણ આગ લાગી. 4 વ્હીલ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર દુર્ઘટના બની. જોકે કાર માલિક કે ચાલક કોઈ ઘટના સ્થળે હાજર ન જોવા મળ્યું. બનાવના પગલે લાંબો ટ્રાફિક જામ થયો. બીજી તરફ ઘટનાની જાણ થતાં અહીં પણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કાર કોની હતી. પ્રાથમિક તપાસમાં કાર CNG હોવાની માહિતી સામે આવી છે. ખેડામાં અકસ્માત બાદ કારમાં આગ, પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ. ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી. સદનસીબે સમય સૂચકતા વાપરીને કારમાં સવાર તમામ લોકો ઉતરી જતા મોટી જાનહાની ટળી. જોકે કાર બળીને રાખ થઈ ગઈ. અકસ્માત સમયે કારમાં 5 લોકો સવાર હતા. છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરિવાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, જેમને નડિયાદ પાસે અકસ્માત નડ્યો. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને 3rd લેન પર ડાયવર્ટ કરાયો હતો. આ તરફ વડોદરામાં ભદ્ર કચેરી પાસે ભંગારનું ગોડાઉન ભડકે બળતા ભારે દોડધામ મચી ગઈ. પાણીગેટ વિસ્તારમાં ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાય. ફાયર વિભાગને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. જોકે જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન થઈ ચૂક્યું હતું. કાંઠાથી સમાચાર. વડાલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ. પ્રેમ લગ્નને લઈને 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાય. લાકડીઓ અને બોથડ પદાર્થો ધારણ કરીને ટોળાએ હુમલો કર્યો. એક જ જૂથના પરિવારના મકાનો પર હુમલો કરાયો. વડાલી પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો. વડાલી પોલીસે ભારે ઘર્ષણની સ્થિતિ પર નિયંત્રણ કર્યું. 2 દિવસથી સામાન્ય ઘર્ષણની સ્થિતિ વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી. મુખ્ય શિવા ટકલાનો આતંક, 2 મિત્રોની હત્યાનો આરોપ. સુરતમાં કુખ્યાત આરોપી શિવા ટકલાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે શિવા ટકલાએ 3 યુવકને ઢોર માર માર્યો, જેમાંથી 2 યુવકે દમ તોડ્યો છે. આરોપ છે કે શિવા ટકલાએ માત્ર 20,000 રૂપિયા માટે 3 મિત્રોનું અપહરણ કરી લીધું હતું. એટલું જ નહીં, 3 મિત્રોને લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો, બૂટથી ઢોર માર માર્યો. અડધા વાળ, મૂછ અને એક આંખની ભમ્મર અસ્ત્રાથી કાપી વિકૃત પિશાચી આનંદ લીધો, જેમાં શોએબ અને નાઝિમનું મોત થયું હોવાનો અહેવાલ છે. જ્યારે અન્ય ઈસાદ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. શિવા ટકલા અને તેની ગેંગ પર મૃતકની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે ઝડપી ન્યાય આપવા વિનંતી પણ કરી છે. મૃતકની માતાનો આરોપ છે કે બધી જાણ હોવા છતાં પોલીસ શિવા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. મહત્વનું છે કે શિવા ટકલાનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ પણ શિવા ટકલા વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. દબંગ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્રની વધી શકે મુશ્કેલી. કોર્ટમાં વધુ એક અરજી.
રાજકોટના ગોંડલમાં નિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બંને વિરુદ્ધ સરકારી વકીલે ખોટા પુરાવા ઊભા કરવાની BNSની કલમ 231 ઉમેરવા અરજી કરી છે. આરોપ છે કે આપઘાત કરનાર અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સકો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. દાખલ કરવામાં આવેલા કલમ મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ હોવાથી અમિતે ડરી જઈ આપઘાત કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. કોર્ટ અરજી સ્વીકારશે તો જાડેજા પિતા પુત્રની મુશ્કેલી વધી શકે છે. સુરતમાં કેફેના કર્મચારીએ બાકીના રૂપિયા માંગ્યા તો અપહરણ કરી ઢોર માર માર્યો. સુરતમાં કેફેના બાકી બિલના પૈસા માંગ્યા તો કેફેમાં કામ કરનાર કર્મચારીનું અપહરણ કરી ઢોર માર માર્યો. વેસુ વિસ્તારમાં 8,000 બાકી બિલને લઈને 23 વર્ષીય કેફેના યુવકનું અપહરણ અને મારપીટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ. મેડિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય યુવકે વેસુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને આરોપ લગાવ્યો છે કે કેટલાક યુવકોએ તેનું અપહરણ અને હુમલો કર્યો. ફરિયાદીનો દાવો છે કે વિવેક જૈન નામના આરોપીનું છેલ્લા 2-3 મહિનાથી કેફેનું રૂપિયા 8,000નું બિલ બાકી હતું, જેને કેફેમાં કામ કરતા યુવકે ફોન કરીને બિલ ચૂકવવાની વિનંતી કરી રહ્યા હતા. જે બાદ વિવેકે પોતાના મિત્ર સાથે આવ્યો અને ફોન કરનાર યુવકનું અપહરણ કરી તેની સાથે મારપીટ કરી અને વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું. વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. સામાજિક તત્વોનો આતંક, કાપડના વેપારી પર હુમલો. સુરતના પર્વત પાટિયા પાસે કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી. વેપારી સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. CCTVમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેપારી સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન મામલો ઉગ્ર બને છે અને હાજર કેટલાક શખ્સો વેપારી પર હુમલો કરી દે છે. જે દરમિયાન વેપારી રસ્તા પર પટકાય છે. જોકે આ સમયે પણ હાજર લોકો વેપારી પર ઢીકાપાટુનો વરસાદ ચાલુ જ રાખે છે. વેપારી આજીજી કરે છે પરંતુ ટોળું કંઈ જ સમજતું નથી. સમગ્ર મામલે વેપારીએ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. નકલી કિન્નરોને થયો અસલી કિન્નરોનો ભેટો. અસલી કિન્નરોએ નકલી કિન્નરોને મારીને અધમોઆ કર્યા. સુરતમાં નકલી કિન્નરોનો ભેટો અસલી કિન્નર સાથે થઈ ગયો. જે બાદ અસલી કિન્નરોએ નકલી કિન્નરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો. સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નકલી કિન્નરોએ વધુ રૂપિયા માટે ઘરધણી પર દબાણ કરી દાદાગીરી કરી. નકલી કિન્નરોની દાદાગીરીથી ગભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બારડોલી કિન્નર સમાજના આગેવાન પૂનમ કુંવરબાને જાણ કરી. પૂનમ કુંવરબા અન્ય કિન્નરો સાથે તુરંત સરભોણ ગામ પહોંચ્યા અને બંને શખ્સોની પૂછપરછ કરી, જેમાં ખબર પડી કે કિન્નરોનો વેશ ધારણ કરીને આવેલા બંને પુરુષો હતા. ખુલાસો થતા અસલી કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. ગુસ્સે ભરાયેલા કિન્નરોએ બંને નકલી શખ્સોને અર્ધનગ્ન કરી જાહેરમાં પાઠ ભણાવ્યો. નકલી કિન્નરોની ધુલાઈ થઈ જતા લોકોના ટોળે ઉમટી પડ્યા. ત્યારબાદ બંને શખ્સોને અર્ધનગ્ન કરી રિક્ષામાં બેસાડી પોલીસને સોંપી દીધા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બંને શખ્સો અન્ય કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે તેને લઈને. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે. રાત્રે 12 ડિગ્રીએ પહોંચશે તાપમાન. દિવસે ચાલુ કરવું પડશે AC. ગુજરાતમાં હાલ થોડા દિવસની પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. નલિયા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 14 થી 12 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી. નબળા પશ્ચિમી વિક્ષોભ ટોચના ભાગે આવતા હોય છે. આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમની હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈ ઠંડક રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. એટલે કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે. દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યારે પારકાના ખંભાળિયાના છે. અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક
જ હુમલો કરી દીધો અને થોડી જ સેકન્ડોમાં અનેક લાફા ઝીકી દીધા. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો, જો કે અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે કોઈ વાત માટે રકઝક થઈ રહી છે. એક વ્યક્તિ બંનેને સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ મામલો હાથમાંથી જતો રહે છે. ત્યારબાદ ગ્રાહક 8 સેકન્ડમાં શાકભાજી વિક્રેતાને 8 લાફા ઝીકી દે છે. જો કે સ્થળ પાસેના અન્ય લોકો પણ આવી જાય છે અને બંનેને છૂટા પાડે છે. સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી.